અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી નજીક આવેલ યુપીએલ કંપની નજીક સાંજના સુમારે પસાર થઈ રહેલ કન્ટેનરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। રાત્રિ દરમિયાન કન્ટેનરમાં લાગેલા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આજે વહેલી સવારે ફરી એકવાર એ જ કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી। કન્ટેનરમાં રહેલ કેમિકલ માં એકાએક હીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સમગ્ર કન્ટેનર બળીને ખાક થયો હતો। હાઈવે ઉપર આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ડીપીએમસીના 2 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે કન્ટેનરમાં કેમિકલ ના ડ્રમ હોય તેને ક્રેન વડે અનલોડ કરીને સમગ્ર કેમિકલના જથ્થા ઉપર ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો। કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। જો કે આગની ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ અંગે વધુ વિગત આપતા ડીપીએમસીના मनोज कोटड़ियाए કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। आग कैसे लगा ये? जी मैं मुंबई से आ रहा था IPL का माल लेकर फरीदाबाद। ये अंकलेश्वर में इसमें बारिश में मुझे बदबू आई थी, मैंने गाड़ी रोक के बैठ कहा था इसमें आग लग गई। और कितने घंटे से आग लगा हुआ है? जी रात 8 बजे आग लगा था, फिर रात में बुझा के गाड़ी हम यहाँ पर ले आए, फिर रात 3 बजे से लगा था। સાંજે અંદાજે 8:30 વાગે અંકલેશ્વર નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી આગળથી એક કન્ટેનર જતું હતું, તેમાં કંઈ શોર્ટ સર્કિટના કારણે કેબિનમાં ડ્રાઈવર કેબિનમાં આગ લાગેલી। તો કેબિનની આગ તો તાત્કાલિક બુઝાવી દીધેલી અને કન્ટેનરને યુપીએલ બન આગળ સર્વિસ રોડ પર સાઈડમાં સલામત રીતે મુકાઈ। અંદર હીટ લાગવાને કારણે પાછું કન્ટેનરનું મટીરિયલમાં પણ આગ લાગેલી, જેમાં અલગ અલગ બધા કેમિકલના ડ્રમ અને વેપો અને બીજા બધા મટીરિયલ પણ છે। તો ફાયર વધારે હોવાથી 2 ફાયર ડીપીએમસીના 2 ફાયર ટેન્ડરો પાછા સવારથી ઘટના સ્થળે જ છે અને મટીરિયલ હાઇડ્રાની મદદથી અનલોડ કરીને બહાર કાઢીને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે।